શિક્ષણના ત્રણ સ્તંભ હોય છે, જેમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષક આ ત્રણેય સ્તંભ મજબૂત હોય તો વિદ્યાર્થી જરૂર A1 ગ્રેડ હાંસલ કરે છે. શિક્ષકોનું ટીમ વર્ક, વાલીઓની મહેનત સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવું, કારણ કે તે ભણવાના સમયને બાદ કરતા ઘરે રહે છે, ત્યારે વાલીઓ તેને સતત પ્રોત્સાહિત કરી દિવસ રાતના ઉજાગરા બાદ જ્યારે A1 ગ્રેડ આવે ત્યારે સમગ્ર શિક્ષક વાલી બંને હર્ષની લાગણી અનુભવે છે. આવા વિચાર ધરાવતા ભુજના નામાંકિત શિક્ષણ સંસ્થાના આલ્ફા પ્લસ સ્ટડીના સંચાલક મામદ સર અને તેમની ટીમમાં જોવા મળે છે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં આ વર્ષે ખાસ કોમર્સ અને આર્ટ્સના ઇંગ્લિશના વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા. આ વર્ગમાં 28 બાળકો ભણતા હતા. એમાંથી બધા પાસ થયા અને 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લઈ શાળા સાથે સ્ટડી સેન્ટરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતની વાત કરીએ તો ધોરણ 12નું રિઝલ્ટ 93.77% આવ્યું છે, જ્યારે કચ્છમાં ગુજરાતથી પણ આગળ 95.5% રિઝલ્ટ આવ્યું છે. એમાં આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સેન્ટરમાં ભણતા 12 ધોરણના સામાન્ય પ્રવાહમાં 100% સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અંગે વિગત આપતા મોહમ્મદ મોરાણીએ જણાવ્યું હતું કે અમારી સ્ટડી સેન્ટરનું 100% રિઝલ્ટ આવ્યું છે તેનો રાજીપો છે. અહીં ભણાવતા તમામ ફેકલ્ટીના શિક્ષકે દિવસ રાત પરિવારને જોયા વગર વિદ્યાર્થીઓને ડાઉટ્સને સોલ્વ કરી આપ્યા છે. તેમાં તેમનો સિંહ ફાળો છે. સાથે વાલીઓ પણ આ સિદ્ધિમાં સહભાગી રહ્યા છે. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો જેટલી વાલીઓની પણ એટલી જ મહેનત છે, માટે તમામ લોકો સાથે મળીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાથી ધાર્યું પરિણામ લાવી શકે છે. ગયા વર્ષે 11 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લઈ આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે 18 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. આમાં આલ્ફા પ્લસ સ્ટડીની વિદ્યાર્થીઓ પ્રત્યેની મહેનત બતાવે છે. બીજું, અમારા ક્લાસને એક સિસ્ટમ છે કે ટેસ્ટ લઈ તેના 2-3 દિવસમાં પરિણામ આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો છે. બોર્ડની પરીક્ષા લેવાય છે તેવી જ રીતે સ્ટડી સેન્ટર દ્વારા પ્રી એક્ઝામ લઈ વિદ્યાર્થીઓમાં રહેલા ભયને દૂર કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેના કારણે બોર્ડથી પરીક્ષાના ગભરામણથી દૂર રહે, નિરાતે પરીક્ષા આપી શકે. બીજું, અમારી ટીમને વિશ્વાસ છે કે જે વિદ્યાર્થી ધોરણ 10માં 65% લઈને આવે છે તે ધોરણ 12માં 93% લઈ આવે છે. આ અમારી ટીમ વર્કનું પરિણામ છે. વધુમાં જણાવ્યું હતું કે ધોરણ 10 રિઝલ્ટ આવવાનું બાકી છે. ગયા વર્ષે 59 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા હતા. ચાલુ વર્ષે આશા છે કે એનાથી વધુ વિદ્યાર્થીઓ આવશે. ટીમ દ્વારા લેવાયેલી પ્રી બોર્ડ એક્ઝામમાં 72 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો હતો. નાની નાની યુનિટ ટેસ્ટ લેવાથી વિદ્યાર્થીઓને તમામ વિષયો મોઢે થઈ જાય છે. જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે હસતા મોઢે પરીક્ષા આપી પરીક્ષાનો ભય રહેતો નથી. વિદ્યાર્થીઓને મિત્ર બનાવી વડીલની જેમ માવજત કરી ભણાવવાથી સેન્ટરની સાથે વાલીઓના નામ રોશન કરે છે. હું આલ્ફા પ્લસમાં 11માંથી અભ્યાસ કરું છું અને આ વર્ષે મેં 12મા બોર્ડની પરીક્ષા આપી છે. આ પરીક્ષામાં મને 93% આવ્યા છે, જેના માટે હું આખી આલ્ફા ટીમ અને મારા માતા પિતા તેમજ મારી શાળાનો આભાર માનું છું. હું ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. હમણાં આજે પરિણામ આવ્યું છે, તેમાં આજે મેં A1 ગ્રેડ સાથે 92.14% હાંસિલ કર્યા છે. તે વતી હું મારી શાળા, આલ્ફા પ્લસ ટીમ તથા મારા વાલીનો ખૂબ ખૂબ આભાર માનું છું. 12માનું પરિણામ જ્યારે જાહેર થયું ત્યારે મેં જોયું કે મને 93.71% આવ્યા છે, જેના બદલ હું ખૂબ ખૂબ આલ્ફા પ્લસ ટીમનો, મારા વાલીનો તથા મારી શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ એટલી મહેનત કરી. આલ્ફા પ્લસની પૂરી ટીમ સવારના પોતાની નીંદર બગાડીને અમારા માટે જે મહેનત કરી, રાત દિવસ ચેક કરીને જે ક્વિઝ તૈયાર કરી, જે બધી વર્કશીટ તૈયાર કરી, જે એક્ઝામ્સ લીધી રજામાં, એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મને 2 વિષયમાં 100માંથી 100 છે, એક વિષય OC અને એક વિષય SP. એના બદલ હું મારી ખૂબ આલ્ફા પ્લસ ટીમ, મારી શાળા અને મારા વાલીનો આભાર માનું છું. મને આ બોર્ડમાં 12મા ધોરણમાં 94.71% આવ્યા છે અને તે બદલ હું પહેલે મારા માતા પિતાનો ખૂબ જ આભાર માનું છું. અને તેમજ આલ્ફા પ્લસની આખી ટીમ જે અમારી પાસે રાત દિવસ મહેનત કરતી અને અમારે જે બધી ટેસ્ટ ને એક્ઝામ લેતા અને એના પાછળ અમને ખૂબ જ લાભ થયો છે. અને આખી આલ્ફા પ્લસ ટીમ અને આદરણીય મોરાણી સરનો ખૂબ જ આભાર માનું છું. અને આપણે ગમે ત્યારે એ લોકોને કાંઈક પણ પૂછીએ તો એ લોકો આપણી પાછળ પૂરે 100% આપવા તૈયાર જ હતા. અને આપણે ગમે ત્યારે એ લોકોને કોલ કરીને પૂછીએ રાતના 12 વાગે તો પણ એ લોકો આપણે જવાબ દેતા અને આપણે બધું શીખવાડવા તૈયાર હતા. એ માટે હું ખૂબ જ આભાર માનું છું આખી આલ્ફા પ્લસ ટીમનો. થેન્ક યુ. મને 12માં A1 આવ્યો છે અને મને 92.14% આવ્યા છે. એકચ્યુઅલી મને 10thમાં નહોતા આવ્યા. 10thમાં હું ચૂકી ગઈ હતી પૂરેપૂરા 7 માર્ક્સથી, પણ હું ડિમોટિવેટ થઈ ગઈ હતી એ સમયે. પછી મારામાં થોડી હિંમત આવી અને પછી મેં 12મામાં બીજી વાર પ્રયાસ કર્યો અને મને A1 આવી ગયો છે. મેં મારા ઘરે એક ટાર્ગેટ બનાવ્યો હતો કે 12મામાં મને A1 લેવો છે, મને કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ સ્કોર કરવા છે એ બધું મેં ટાર્ગેટ દિવાલ ઉપર લખેલો હતો. એટલે મારા ઘરવાળાએ એવું કીધું કે આવું બધું શું કરવું એમ,
કોઈને ન ગમ્યું પણ મને ગમ્યું અને છેલ્લે હું મારા પરિણામ જોવો જ છો એટલી સફળ ગઈ છું અને હું આખી આલ્ફા પ્લસ ટીમનો આભાર માનું છું. થેન્ક યુ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે. ગુજરાતનું જો રિઝલ્ટની વાત કરીએ તો 93.07% છે, જ્યારે કચ્છનું રિઝલ્ટ એનાથી ઊંચું એટલે કે 95.05% છે. અને આલ્ફા પ્લસમાં આ વખતે ખરેખર અમને સિદ્ધિ મળી છે, પહેલી વખત કે 100% રિઝલ્ટ આવ્યું છે. અમારા પાસે 12 કોમર્સના 2 વર્ગો હતા, 12 આર્ટ્સનો 1 વર્ગ અને 12 ઇંગ્લિશ મીડિયમનો આ વખતે પ્રથમ વખત પહેલો 1 વર્ગ હતો. અને અમને ખરેખર ખૂબ જ ખુશીની વાત છે કે 12 ઇંગ્લિશ મીડિયમમાં 28 બાળકો હતા અને 28 પાસ થઈ ગયા, જે અમને ખરેખર ખૂબ જ અમને સિદ્ધિ મળી કહેવાશે, કારણ કે પહેલા જ વર્ષે અમે 12 ઇંગ્લિશ મીડિયમમાં સફળ થયા અને એમાં 4 વિદ્યાર્થીઓ તો A2 ગ્રેડ પણ લઈ આવ્યા. હવે આપણે વાત કરીએ તો 12 કોમર્સ સામાન્ય પ્રવાહ જે અમારી પાસે કોમર્સ ને આર્ટ્સ ચાલે છે, એમાં ગયા વર્ષે 11 વિદ્યાર્થીઓ A1 આવ્યા હતા. આ વખતે અમારી એ સિદ્ધિ થોડી વધી ગઈ અને 18 વિદ્યાર્થીઓ A1 આવ્યા, જેથી અમે આલ્ફા પ્લસના બધા આલ્ફા પ્લસની ટીમ ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ.